રામ ક્યાં ઉપડા બધે સસમાન ઘડિયાળું ને એટીન કેટીમાં હે તો બાપા મારે તો શું કરવાનું આજ કરવાનું હોય ને મારે તો એટી કેટી થઈને જ ફરવાનું હોય. હા એ તારી સાચી વાત હો. તમારા જેવા બાપ બેઠા હોય એટલે મારે ક્યાં ટેન્શન હે. હા તારે કાંઈ ટેન્શન નથી, ટેન્શન બધું તારા બાપને છે. મારે તો મોજે દરિયા જ છે. વાહ ભાઈ વાહ, મોજનું ક્યાં દીકરું થાસ, ક્યાંક ધંધે સડી જાય ને કામે. કામ ધંધા મારે થોડા કરવાના હોય. આ એટી કેટીમાં ફરવામાં કાંઈ નહીં વરે. બાપા તમે બેઠા હોય ને ત્યાં સુધી દીકરાને ક્યાં ટેન્શન હોય. એ વાત તારી સાચી લે. મારા બાપા રહ્યા ને મને આમ જ કહેતા, સમજ્યા? મને કે સમજાય તો સમજી જાજો, પણ આમ જો મારા બાપા કહેતા હાથ પેટી સુધી ખાવ ને તોય ખૂટે એમ નહોતું. એટલે તું તારી રીતે સમજી જાજે. સમજી ગયો બાપા, સમજી ગયો. સમજી ગયો ને? સમજી ગયો. આઈ એમ તમારી વાત સમજી ગયો. આઈ એમ. અને હું શું કહું, બોલ. મારે થાય મોડું, મારા ભાઈબંધને અહીંયા હગાઈનું છે આમંત્રણ, હા એટલે મારે જવું છે અને હું નીકળું છું બાપા. બાય બાય. ભલે ભલે જાઓ. ભાઈબંધની હગાઈમાં મોજ કરો, તમે તમારે આનંદ કરો. ધંધો તો ભલે ને એનો બાપ ઠૈડા કર્યા રાખે, રાખડો ને મજા મજા કરો. હવારમાં છોકરા વાયરે માથાકૂટ કરતા આવીશું. માથાકૂટ કરવી જ પડે ને ભાઈ. કેવો એટે કેટેમ સસમાં બસમાં સડાઈને બૂટ બૂટ પહેરી નીકળી ગયો. લ્યો અને એકરી રહી છોકરો છેતી. હું બધું સાંભળતી હતી પણ લોટ બાંધતી હતી ને પછી બારી જાઉં. એને કાંઈક તું સમજાવ, કાંઈક ધંધો કરે. આમ રેખડે એનો બાપ કાંઈ નહીં વરે. કાઈ નહીં વરે. આમ નમ તમે એને નહીં હરેડે સડવા દ્યો. આમ નમ ટોર્ચર કરી. ટોર્ચર કરવું પડે, નકર બગડી ધૂળ થઈ ગઈ છે હમણાં. હા બગડીને ધૂળ થઈ જાય. ગુંડો ભરીને ભર લેજો તો. વાત તો કરવી તમારે. કાલ સવારે હક પણ હાંધા કરવા દેહે કોઈ દીકરી લત બરબાદર થઈ ગયો દેહે. હવે એમાં કાંઈ વાર નથી કાંઈ. હા હા હોશિયારી કરે, એની કોઈ તાણવાની જરૂર નથી. તારે હે ને થોડોક ડારો દેવાય. દારો દેવાય. આમ નમ દારા દઈ દઈને તો હે ને એને વધવા નો દીધો. ભોમા કરતો જાય મારો છોકરો. હવે ઈ જઈલમું તેદુનું એવડું ને એવડું છે. આમથી એની હાઈટ હવે વધે એમ નથી કાંઈ. વાતું કરે છે તારે. આમ નમ પહટવા નો દીધો. તું રાયડું નાખ માં, ખોટા દેખાડ્યા કરમાં. હવે હે ને સાંભળો એક બીજી વાત. મારા ભાઈનો ફોન આવ્યો હતો. હા તો હું કેતો તાર ભાઈ? ઈ કે બેન ઈ કે લાખ રૂપિયા ઈ કે લઈ ગયા તા ને કે તો કે હવે દ્યો ને કે આપડા ભત્રીજાનું લગ્ન છે. લગન છે ને? તો હા એ આપણા મારા ભત્રીજાનો હું એના. તમારી મગજ નથી કામ કરતું અટાણમાં. લાખ નું કીધું ને એમાં મારો મગજ ફરી ગયો. હા ફરી જ જાય ને. એમને તમે લેવા ગયા તે મગજ નતો ફરતો. ના ના એ સાચી વાત છે. એટલે એને લગન છે હમણાં. એ છોકરાના લગ્ન છે તો કે બેન કે બનાવી નથી કહી શકતો. હા હા બરોબર. ઈ શરમાય છે તમને કેતા. ના ના એ સાચી વાત. અને હું એને પૈસા દીધા ને જાજો ટાઈમ થઈ ગયો, પણ શું છે આપણી પાસે થોડોક વેત થતો નહોતો. મેં થોડોક વેત થાય ને પછી દઈ દઈશ, પણ હવે એને લગ્ન આવ્યા છે એટલે આપણે આપણી રીતે એને સગવડ કરી દેવી પડે. ઈ કે તું બનાવીને કહી દેજે. હા સગવડતા થાય એટલે મને ફોન કરે ઈ કે. ના ના કાંઈ વાંધો નહીં. હું હે ને કાંઈક આડા અવરા કરે ને આપણે એને પૈસા દઈ દે. અને આટલાથી જાહેર હોય એ તો સારું જ કહેવાય ને. તો શું કીધું ખબર છે? હા. આ તો વરો આવ્યો એટલે ભાઈ તાર બેન હજી નો માગત. ના ના એને પ્રસંગ ટાણે પૈસાની જરૂર હોય ને, અને વ્યવહાર આપણે દેવાય પડે. દેવાય પડે. કાંઈ નહીં વાંધો ને. એને ફોન કરીને કહી દેજે બનાવીએ કીધું એ હા પૈસાનું થઈ જાય. આ તો કાઈ વાંધો ને તમે આડું અવરું કઈ કરજો હો. ના ના એ હું આડા અવરું કરી આવીશ. હા એ કઈ ચિંતા ન કરતા. આપણો પ્રસંગ સાચવી લીધો તો હવે આપણે એનો પ્રસંગ સાચવવો પડે. પણ એનું ટાણું આવ્યું એટલે આપણે ઊભું રહેવું પડે ને. કાંઈ વાંધો હાલ હું ગામમાં ચક્કર મારી આવું હો. ચક્કર મારી આવો ને રાંધેલું પછી હમણાં તૈયાર જ છે હો. કાંઈ વાંધો નહીં. બોલો છોકરો ના આવે ને પછી ખાઈ લે. હા હારું હાલો જાતા આવો જાવ. ભલે ભલે. હા વાહ વાહ ભાઈ વાહ. હાથ પેઢી ખાઈને તોય ખૂટે એમ નથી, પણ આ મારો બાપો કંજૂસના પેટનો ઈ ખાઈ નહીં ખાગે. મારે તો જિંદગી જલસાથી જ જીવી હે. હરખું પાણી વાળજે હરખું. હા ઈ લાકારે ને મોટર ચાલુ કરી હરખું પાણી વાળજે. હવે બાપા ઈ પાણી વાયરે રાખશે તું હું દેખા રાખ. આ વિપલા આય એ કામ કરતો એને કામ કરવા દેવ. એને ખબર 4 વખત કીધું લા મોટર ચાલુ કરીને ને ઓલા નાકા વાળાને કીધું તું. હા ત્યાં ધોતો નથી તું. ઓલા ડાયરેક્ટ ગાજરમાં પાણી મૂકી દીધું. એમ તારે પણ અહીંયા જઈને સીધી આવે ને ટાટા બેઠો બેઠો વાત કરે. અહીંયા આવ્યો ત્યારે સીધું તું વિપલા. એમ? હા કેમ હુંવાડ આવ્યો ને? હા હું એને આવ્યો. મેં લાવા જ કીધું નાથાબેન વાડી બાજુ આટો મારી આવું કીધું.
અને કીધું કે થોડા જાજુ બકાલું હોય લેતો આવું. વાયું કઈ આ ગાજર વાવ્યા છે પાણી વળે. એલા ઓલી ગાને આમ કાઈ દે એમ કહું ભાઈ કાટ છે હવે તું હું દેખાડે ઘરા બેહી જશે હવે એની રીતે કરશે કામ ભાઈ હવે તે ગાળી બધું તમને એલા ભગવાને દીધું પણ તોય રાયડ કોઈ દેખાડા નો ગયા તમારે તું સમજતો નથી આ રાયડું પાડીને તેરે તો સીધા હાલે છે. હા ઈ થઈ જાય બીજું શું હે ગાજર થઈ ગયા સંભારો થયો ના ભાઈ ના એ તને ખબર બહાર નીકળ્યા છે. ઓહો ઝીણા એમ ને હવે મારે હું તને શું કહું બોલ લે. મારે થોડી પૈસાની જરૂર છે નાથા ભાઈ પૈસાની તારે જરૂર છે. હા થોડા કામમાં લેવાના હે એટલે ઘરે ગયો તો હા ઈ કે વાડીએ છે એટલે મેં ગાલો વાડી બાજુ આટો મારી આવું. શું છે સવારમાં આવું જ પડે સમજ્યા. ને એ તો વાડીએ તો આવવું પડે. અને જો તમારે 50,000 રૂપિયાનો થાય એમ હોય તો કરી દ્યો ને. 50,000 રૂપિયા 50,000 ની જરૂર છે ભલે મહિનો 1.5 મહિનો પછી હું તમને પાછા આપી દઈશ. એટલે ઈ ક્યાં વાંધો હતો વિપલા. પણ 50,000 તો નહીં થાય ભાઈ. તો જો કાલ મેં ગાજર નું ખાતર ને બાતર ની તને ખબર કાલે આખી ગાડી ભરી આવ્યો. ટ્રેક્ટર ભરી આવ્યો મિની ટ્રેક્ટર આવે ને ભરી આવ્યો. હા ઈ તો જોઈએ એમાં હાલે ને. એમાં નો હાલે કાક દવા લઈ આવ્યો. 50,000 મારી પાસે પડ્યા હતા ને એમાં રૂપિયા અત્યારે મારી પાસે 25,000 પડ્યા છે. 50 ન થાય માંડા સાનું નથી થાય વિપલા. ખોટું મારે તને હા પાડવી ને પછી મારે તને ઓલી વાત ગોળે કે કેવું એ કરતા છે એવું કહી દો. જો મારું ખાતું જ એવું છે આપણે પોદમાં હાટીકું રાખતા આપણે આવડતું નથી. ના ના એ સાચું. તો કાઈ વાંધો ને 25 તો 25 નું કરી દો બીજું શું. પછી મારી પાસે જ પીડ્યા છે. હા તો દિયો હું 1.5 મહિના પછી તમને પાછા આપી દઈશ. હા તો કાંઈ વાંધો નહીં. તાર ઓમે તું ક્યાં જાણ્યો હતો ભલામણા. મારે હું થોડી જરૂર પડી સમજી ગયા. હા હા તો જરૂર હોય તો એવું ન હોય કેવાય. હા ઈ તો એવું જ છે. 25,000 છે હાથ મારો માર લઈએ. ના ના હવે તમારો ભરોસો હોય ને અમને. કોણ છે ને વિપલા કોણ તો મેં વાવવા ભાગ્યને દઈ દીધું પણ પોર તું વાવજે મારું. કાઈ વાંધો ને મને કહીજો ને હું રાખી લઈશ એમાં હું. સારું હાલો નાથા ભાઈ હું જાઉં અને મારે 50 નો મેળ તો કરવો જો એટલે ક્યાંક વળી આડા હરું 25 નો મેળ કરી લઉં ને. એક કામ કરીને હા ગામમાં જા ને ગામમાં મેળ થઈ જાય તો થઈ જાય. ના એમ તો આપણો વ્યવહાર સારો છે કોઈ ના નથી પાડે એમ પણ આપણે 5 જણાને પૂછ્યું હોય તો ક્યાંક એ તો પૈસાનું થઈ જ જાય બરાબર. થોડા જાજુ બધું સારું હાલ હું નીકળું હો. હા પણ નવરો હોય તો આવજે ચા પાણી પીવા ઘર બાજુ. એ હરખું પાણી વાળજે. હા મારા દીકરા ભાઈ ગયા રે ને એક વાર તો કઈડ નો મોકળો વાંધો. એ હા હા ઈ બાજુ હો નાથા બાપા. વાહ 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 લાલિયા વાહ તારો બાકી જમાનો. અરે મોજે દરિયા નાથા કાકા અમારે ક્યાં ઘટે હે. કાઈ ઘટતું નથી. કાઈ નહીં મોજે દરિયા છે. કેટી કેટી થઈને જ ફરવાનું નાથા બાપા. નો હોય હો જલસા જલસા ને જલસા. અને જો તમને વાત કરું. હા બોલ બોલ. આ તો નાની ગાડી હે ને. હા આમાંથી મોટી ઓલી ઠાર આવે ને. હા ઈ ગાડી લઈને લાલો ફરતો હોય છે. અને સમજો સોનાનો ચેન 5 તોલાનો. 5 તોલાનો ચેન 5 તોલાનો ચેન. અને સમજો દુબઈ તો ફરવા જવાનું છે. દુબઈ ઓલા પ્લેન આવે ને. હા પ્લેન માં ટિકિટ બુકિંગ કરાવી છે. ઓહો હો હો બાકી તારું લાલા હાલી ગયો નાથા બાપા. હાલી જ જાય ને. હાથ પેટી ખાઈ ને તોય ખૂટે એમ નથી. અને નાથા બાપા મારે થાય છે મોડું હું નીકળું છું હવે. હો હા ભાઈ બીજું મારું દીકરું આ કાંક વિચાર કરવા જેવી વાત છે. છોકરો એમ કે છે ખાત પીડી ખાય તો ખૂટે એમ નથી. અને હમણે એનો બાપો મારી પાસે 25,000 લઈ ગયો અને આ દુબઈની ગાડીઓની વાતો કરે છે. આ કાંક ભેદ લાગે મારું દીકરું જાણવું જોઈએ. આવા દે મને લે આલે લે પાઈલી તો એલી હું તાર ઘરે જ આવતી હતી. હું તાર ઘરે આવતી હતી. મને તારી ખબર જ હોય તારે મારી કોપી મારવી જ પડે. મને હે ને મનમાં એમ થઈ ગયું પાઈલી મને યાદ કર લે જલ્દી કાયગા જવા દે મળવા. વાત જઈને એમ છે ભત્રીજો પૈણે છે. હા તો મેં કે થોડાક છોટા પૈડા હોય તો લઈને લો દાંત કાઢે છે હાવ ગાલા વેલી હાવ. એલી પણ હું તારી પાસે માંગવા આવવા નથી. મારે હે મારી બેનની છોકરીનું લગન છે. અરે ભગવાન મારે કોનું મોઢું જોવાઈ ગયું છે નીકળી થઈ. શું કરવું હવે મેં કીધું હું પાઈલી પાસે કઈક હોય તો હું લેતી આવું પૈસા. ને વ્યવહાર તો કરવો પડશે ને આપણે. એમ નામ તો જવાય નહીં મામેરા ને બધું જ હોય. એલી બે ભૂખના પેટની હોય છે તો
કોણ જાણે લા ક્યાં આપણે બે નદી ભટકાઈ ગયા તઈ શું તો એક કામ કર હવે તોય માર જેમ લુખી ની તો સોચ તો ચોલી કેટલીક પડી છે કટલેરી ગુડ પડી હોય તો તાર કદી જવાનું મારે તો બસ આ અઠવાડિયાની અંદર જ જવાનું છે મારે તો હજી 15 દિનની વાર છે તો એક કામ કર તું માર ચોલી પડ્યા છે બે ત્રણ હાડીઓ લેતી જા અને ઓલા હાર ને એવું બધું પડ્યું છે કટલેરી ની તું લેતી જજે બસ મને દેજે તુંય હોતન ના ના હું બેસી આવીશ ના ના હાડીઓ તારી કહું છું હાડી હોય ને ઈ દેજે એટલે હરું હરું પહેરી લે તો ભલે ને તાર મેં કીધું તું વિશ્વાસ વગરની છે ના બેન ના તો હું તારી પાસે પૈસા માંગવા આવું જો આ તારી ચોલી ને હાડીઓ ને કટલેરીઓ ને આ ઓલા ખોટા હાર ને એમાંય 500,000 રૂપિયા વયા જાય ઈ તો ખર્ચો ઓછો તો યાર ગામના લગન ના પણ ને ખર્ચા વધે છે અને પાછે જો હું તો એની ફાઈ ગુડાણી છો જડે વાહવાની છે ઓહો એવું હે તો ઈ તો માર તાર ભાઈને કેવું જોઈએ કાઈક વેટીની વ્યવસ્થા કરજો કાઈક સોનાની લીસક ચાંદીની હવે ઈ તો ભાઈ જો પોરા નત કરતી બરોબર ઈ નકી નો કહું હા તો કાઈ વાંધો નહીં આમ જો તું 5 દી પછી હું આવું છું ઘરે જ છું ને ઘરે જ છો હા હારું હાલ તો હા એલી આમ ધોયેલા પેલા છે ઇસ્ત્રી કરેલા કે બાકી છે બધુંય કમ્પ્લીટ હે મારે જવાનું છે લગન એટલે કમ્પ્લીટ જ રાખ્યો પણ તું પેલા લઈ જઈ હારું હાલો હાલ આવશે હા આટલું તો મને રાહત થઈ ગઈ રાજકોટ જામનગર હાલો દ્વારકા જાય કરવે કાવીપુર કાકા કેમ છે હાલો આવો જામનગર હા તમારું ગામ છે પાછું જામનગર હું કાલે જ ગયો કાકા ઠીક તો મને ફોન ન કરાય પણ મેં તને ફોન કર્યો તારો ફોન ક્યાંક વ્યસ્ત આવતો હતો મેં કીધું આ કોકના ફેરાને બાંધતો હોય છે વાતચીત હાલતી હશે મારો ફેરો બાંધતો હતો 4 ફેરા એવું છે હા એવું હતું હા દીકરા ડ્રાઈવર ના ભરોસા નહીં શું હાલે કાકા બસ મોજે મોજ છે ગાડી હારી લીધી લે અરે ગાડી સમજો પેટ થાને પૈસા મને દેશે હે અમે ધંધો હારો હે ધંધો હારો અને અમે ગામમાં તને ફેરા બધા તને જ દઈએ સાચી વાત હા મને ઓળખે આખું ગામ આમાં શું છે ખબર તારે ડ્રાઇવિંગ નું સારું છે તારે ખોટી અજડાઈ નથી હા બસ નિરાત શાંતવાળો ડ્રાઈવર છો ને એટલે માણસો હે ને તારી ગાડી બાંધે લે આપણે હાથમાં કોકના જેવું હોય કાકા ના આપણે કેવી રીતે ઘડીકમાં ગુમાવી નાખવા એના કરતા શાંતિથી ગાડી એકની હારી આપણે આપણા પરિવારનું જોવાનું હોય બેઠા હોય એનું પરિવારનું જોવાનું હોય તો નિરાતે કદાચ 5 મિનિટ મોડું થઈ જાય તો એમાં ક્યાં કઈ ફેર પડે છે આપણે ક્યાં એવોર્ડ લેવો છે હા સાધન તો અમે હંમેશા ધીમું જ હા બસ હવે હું તને શું કહું મારે થોડું કામ હતું તારું બોલો કાકા મારે થોડુંક એક કામ આવી ગયું છે શેનું કામ છે મારે જરા કામ છે તો બોલો ને એમાં તમે હે ને જરી કઈ નો અચકાવ હું તમારો છોકરો હોય ને એવી રીતે જ બોલી જાઉં બસ 30,000 રૂપિયા પડ્યા 30,000 હા ભલે 15-20 દિન તને પાછા આપી દઈશું કાકા 12,000 રૂપિયા મારા પાસે છે તમારે જોતો હોય તો હું તમને દઉં હપ્તો હું પછી બતાવીશ બસ તે પછી ઓલા હપ્તાની તારીખ આવી જાય પછી ઓલી પેનલ્ટી નહીં લાગે ને હપ્તાની તારીખ નથી આ તો મારી પાસે 12,000 રૂપિયા જમા થાય ને કાકા એટલે હું બેંકમાં મૂકી જ દઉં ખોટો હપ્તો બાઉન્સ થાય તો આપણે બાઉન્સ થઈ જાય એ તારી સાચું 3 નો નથી મેળ થાય ના કાકા 3 નો યાર મારે આવડી કમસી ગાડી હું 500,000 ના ફેરા મારું મારે ક્યાંથી 3,000 નો બંદોબસ્ત થાય કાઈ વાંધો ના હાલ ને 12 તો 12 પછી ક્યાંક બીજું આડાહરું કરી લે કાઈ વાંધો ના હાલો બસ હપ્તો ભરવાના ભેગા જ રાખ્યા લાગે અરે ભરવા જાવો જ છે હમણે એવું છે ટૂંકમાં ખાતામાં નાખી આવે ઉપાધિ નહીં ને બસ હપ્તો એની રીતે ઉપડી જાય સમજ્યા આજે 12,000 કાઈ વાંધો તાર કેદી નાખવાનો હપ્તો અમારે પહેલી તારીખે ઉપડે છે તો કાઈ વાંધો ને તો હું તને 29 કા 30 તારીખ પૈસા આપી દઈશ કાઈ વાંધો નહીં કાકા ઉપાધિ કાઈ કરો મને એમાં હું ઉપાધિ કરો ના તો મારે થોડી જરૂર પડી ને એટલે સમજી ગયા કેવાનું જ હોય જરૂર પડે તો અમે કામ ન હોય તમને કોણ કામ એટલે તારી પાસે માંગ્યા હોય ને મેં મને ખબર હોય રવિ પાસે પડ્યો તે કઈ ના પાડવાનું નથી સારું ભલે હાલે ને ગાડી નિરાત રાખજો હા ખોટી ઉતાવળ ન કરતો એ હા ભલે વાંધો એ હાલો બાય મોડું થાય હાલો આમ લેને અલા એ તને દેખાતી નથી આવડી મોટી ગાડી તો સામે આમો મોરો આવાસ અરે તને દેખાતું નથી તો હું હમે આવું છું દેખાતું નથી હમે લઈને આવસ્તી મારી ગાડીની ખાલી ઠોકર લાગશે ને તો સામે નદીમાં ગરી જઈશ તને કઈ માણા દેખાતા નથી લે
એક તો 100 ફૂટિયામાં તું ક્યાંથી દેખા? એ ભંભોટિયા બોલતો નહીં હો, 1.5 ફૂટિયો કહેતો નહીં હો. બોલવામાં ભાન રાખજો હો. તને હજી સમજાવું છું. તું હજી મને ઓળખતો નથી હજી. તો તું છો હું કાજુ તું જિલ્લા કલેક્ટર હો હે? એ જિલ્લા કલેક્ટર ની વાત ન કર, તું હવા લઈને ન ફરા, ઈકો લઈને ફરસ. કાલ જોઈ લે તું 10 ઈકો આ પાટા ઉપર મેલવાનો છું, તું ફેરવી લે હવે, તું જોઈ લાલ. 10 ઈકો? હા 10 ઈકો તું. અરે હું પોતે લાલો મોજીલો હો. હવે જા તારું કામ નથી, હું હાલે નીકળો હો. શું કીધું? તારું કામ નથી હાલે હું નીકળો હો. એ મારા હાથ પેઢી ખાય ને તોય ખૂટે એમ નથી. હજી તારા મગજમાં વેમ હોય ને તો કાઢી નાખજે. તારા જેવો આરે મારે લપ કરવી નથી, મારે થાય મોડું. હાથ પેઢી ખાય તો એને ખૂટે એમ. તારા કારમાં દી બગાડ્યું. વાહ વિક્રમ મારો બેટો હાથ પેઢી ખાય તો ખૂટે એમ નથી. એનો બાપુ કાલ 12,000 આટો મારી પાસે રોજ રારોતો હતો. આનું કઈક વિચારવું પડશે મારે. ક્યારનો ફોન કર્યો છે પણ જઈ લો મારો બેટો દેખાણો નથી હજી. હા ઓલા પાર્ટી ઓર્ડર ઉપર ઓર્ડર, ફોન ઉપર ફોન કરે છે. એલા ભાઈ આઈને જલ્દી આવતો હોય તો અહીંયા કલાકનો ઊભો વાઈટ જોઈ. હા જલ્દી પોઈ. કઈ ચોકડીએ? બેડી ચોકડીએ પોઈગો. હા વાલ. ક્યાં બહાર જવું ક્યાંય? તમને ખબર નથી શૂટિંગ નું કરું છું ઈ? હા શૂટિંગ નું કરે છે, ઓલા ફોટા પાડવાનું ના. હા તે ઓર્ડર માં જ આવું છે. એ હારો ધંધો લ્યા. અત્યારે સીઝન રહી એટલે નવરાય નહીં હોય. અરે કાકા અત્યારે શું તમને વાત કરવી, સીઝન ની તો સમજો અમે 10 જગ્યાએ ઓર્ડર રાખ્યા છે. વાહ ભાઈ વાહ, આટલી માતાજીની દયા. એક ઓર્ડર લાખ થી ચાલુ થાય તે 2-3 લાખ લે. વાહ ભાઈ વાહ. અને આમે સૂર્ય તાર ફોટાનું કામ બહુ ઊંચું છે. કામ તો બહુ ઊંચું જ છે, એમાં કાંઈ ઘટે જ નહીં. મારા ભત્રીજાના લગ્નમાં જે તે આલ્બમ બનાવ્યો એ આમાં આલ્બમ જોયો ને, કાંઈ ઘટે નહીં, ક્યાંય ડાઘ નંબરે ને. તમારા આમ ક્લિયરિટી એમ બાકી હો. આપણી પાસે કેમેરા કેવા ખબર વિપુલ કાકા 5-5 લાખના જ કેમેરા છે. તો તારી પાસે આ કેમેરા હારા, એમાં તો તને ઓર્ડર મળે. તો ઓર્ડર આપણે વસ્તુ હારી દેવી પડે ને, એમના ઓર્ડર ન મળે. ભલે તમે પૈસા લ્યો એ પ્રમાણે વસ્તુ હારી. તમે જો કાકા આમાં એવું છે કે જેવા પૈસા નાખો ને એવું કામ થાય. ના ના એ હાચે. મેં આલ્બમ ભત્રીજાને જોયો ને ભાઈ, એકનો ફોટો એક જોયો મેં આલ્બમમાં, એમાં મારું માથું નથી આવ્યું. એ ઓલા વેવાઈની બાજુમાં ઊભા હતા ગયા ને? હા ઈ વેવાય ને વેવાણ ઉભા હતા. હા તાર કાકી અને હું હતા. હા એમાં મારું માથું નથી આવ્યું. ઈ તારી એક જરાક ભૂલ છે. એ મારી ભૂલ નથી, ઈ મેં એમ કયો કે તમારી ભૂલ હંતાઈડી છે. મારી ભૂલ હંતાડી? એ તમે છે ને ઓલા વેવાણ બાજુ જોતા હતા, જો ઈ ફોટો મૂકી દીધો હોત ને તો ઘરે ધબધબાટી બોલત કાકી રે. એલા ઈ હારું કર્યું. ડોકું ભલે નું આવ્યું, નકર ઓમ ડોકું ઉતરી જાત. ઈ તારી લ્યા આ જો ફોટોગ્રાફી વાળાને આ નજર પડી જાય ને એટલે અમુક માણસો બચી જાય છે. જો નકરી ફિટ થઈ જાય ખરેખર હો. ફિટ થઈ જાય કેવા કાકા? આમાં ખબર છે અમારી આખું રહી ને એ કેમેરા સેન્સર છે. અમે આમ જોઈને એટલે આમ જો આમ શોટ જોઈ લે કે ના બરોબર જ છે, આ જ સીન આવે. લગન પ્રસંગમાં કેમેરામેન ને ખબર જ હોય કયો ખેલ ક્યાં હાલે. હા ઈ સમજો આમ સીસીટીવી કેમેરા જેવું કામકાજ છે, બધી કોઈ ઘૂમતા જ હોય. અને હું બીજું હું તને કહું છું, બોલો ને. પૈસા 25,000 પડ્યા દે ને. પૈસા? હા એટલે હું મારે હો થોડું કામ આવી ગયું છે ને તો હું તને 15-20 દી આપી દઈશ પાછા. તે તમારા પૈસા ને શું કરો પછી? હોય ને કઈક વ્યવહારનું કઈક કામ હોય અત્યારે, સમજાય ને. મારે અત્યારે છે નહીં મારી પાસે. એવું છે? હા મેં કીધું તારી પાસે પડ્યા હોય તો દે 25,000, મારે કામ નીકળી જાય. મારે વિપુલ કાકા એક ભાઈ પાસેથી હમણાં જ હજી 40,000 રૂપિયા આવ્યા છે. હા હા એક ભાઈના પૈસા મારે હલવાના હતા. બરાબર. વિચાર કરો કેવા પૈસા હલવાના હતા. મેં ઓર્ડર રાખ્યો તો 70,000 નો, મારા બેટાએ મને 30,000 દઈ દીધા. હા અને મેં એને કેસેટ દઈ દીધી તો આલ્બમ લેવા નો આવ્યો, છોકરા થઈ ગયા ને તાલે. એ પૈસા તો આપણે બટકી ગયા ને. પૈસા ની ક્યાં કરો છો? પછી તો પરાણે પૈસા લીધા. તો લેવાના જ હોય. સમજો મહિને દી પછી તને આલ્બમ દેવો છે. હા એ બરાબર છે, એમ જ હોય. પૈસા સમજો લઈને જાવ તો. ના ના સાચું. તમારે કેટલા જોઈશે? 25 હોય 25. મારે શું થોડું કામ છે તો નીકળી જાય. આવજો. હમ. થોડા ઘણા આમ હાથ હરકો મારજો. હવે તારો વિશ્વાસ તે ગણ લીધા પછી ક્યાં વાત રહી. આ તો શું હોય કે 100-200 વધારે ઓછું હોય હું આમ. તને કહું, હું તને 15 દી પછી પાછા આપી દઈશ. પણ તારીખ કેવી પડે કાકા? હે તારીખ તો કેવી પડે? તારીખ નો નેઠો ન હોય. તો આજે ગણો ને 10 તારીખ છે. હા તો 25 તારીખે 25 તારીખ. હા 25 નહીં, હું તમને 30 તારીખે ફોન કરીશ. હા કાંઈ વાંધો ને હાલ ને. હો
હા ભલે ભલે સારું ભલે હાલ. ભલે આવજો. અને આમ જો હા લાલા લગન થાય તો મને જ બોલાવવાનો હો. અરે ઓર્ડર તને જ દેવાનો છે. આયા. મોજ કર. ભલે તમે પૈસા હું દઉં મને વાંધો નથી કાંઈ, પણ ઓર્ડર મને મળવો જોઈએ. ઘરનો જણ છો ને હું કઈ બીજે ઓર્ડર દઉં તો આયા. ગાંડો થઈ ગયો આયા. હો હા. સારું ભલે હાલ. હા આવજો. કાંઈ સમજાતું નથી કેમ પૈસા લઈ ગયા મારી પાસેથી જે હોય. હા જઈલો આવ્યો નહીં. એલા ભાઈ આઈને જલ્દી, મોડું થાય છે. હાય થાકી ગયા શૂટિંગ માંથી આવ. હાલે એ સુરા આ લે લાલા તું આ વાવ લાલા કેમ છે? મજા મજા. તારે કેમ છે? અમારે તો જો ને ભાઈ આ આયા ઓર્યું છે શૂટિંગ વાળાને તો એવી જ છે ને બધા. ક્યાં શૂટિંગ માં જઈને આવ્યો? શૂટિંગ માંથી જ આઈ લઉં હું ભાઈ ઓર્ડર માં. અને હા જો હું તને કહેવાનું ભૂલી ગયો તો સારું કર્યું તું મને આજ ભેગો થઈ ગયો. તે તું એટી કેટી માં ફસ કે સમજાતું નથી. આપણે તો રોજ એટી કેટી માં જ રહીને. સમજો પણ હીરો જેવો લાગે છો. લાલો મોજીલો કાઈ ઘટે જ નહીં. જિંદગી જ ઘટે. હા એ વાત હશે. અને સમજો મારે તને એક વાત કરવી છે. હું મારા લગ્ન ને વરદીની વાર છે બરોબર. એડવાન્સ તને અત્યારથી બુકિંગ કરાવવું. કેમેરો ડ્રોન શૂટિંગ ફરતું આ બધું તને આલ્બમ આલ્બમ તમામ એ બધું તારે કરવાનું હે. પછી આવજો લાલા. હા લગન ની આપણે ગાડી જોતી હોય ને હા તો આપણી જ છે. નમણી કાકા છે ને એની ગાડી છે ફોર્ચ્યુનર, એમાં તને એમ જો ફેરવ. આ તો કઈ વાંધો નહીં હોના જેવું. જાઈને માં ઈ ગાડી આ તો ફોર્ચ્યુનરે કરી નાખજે પણ તેથી ક્યાંય જાય નહીં હો. વરદી પછી કાંઈ સમજાતું નથી. આ વરદી પછી કેમ એટલું બધું લાંબુ રાખ્યું ટૂંકું કઈ ને. એમાં એવું હે કે ઓલી જે વાત કરી ને એમને એવું કીધું કે હમણાં થોડોક ટાઈમ જપો એમ. ખમો હા અને પણ હું શું કહું તને તારે પૈસા જેટલા જોતા હોય ને એટલા કાલ લઈ જજો. એવું છે. હા એડવાન્સ લઈ જજે. પછી લાલા આમ જો વેચ તો થઈ જાય છે ને તું આ ઓર્ડર ઉપર ઓર્ડર દેસ ફોર્ચ્યુનર નો, કેમેરા નો, ડ્રોન નો, પછી કેવડો ખર્ચો થાય તને ખબર છે ને? એલા મારે હાથ પેઢી ખાય ને તોય ખૂટે એમ નથી. અને તું આ બધી વાત જવા દે. કાંઈ સમજાતું નથી હો. હાલ મારે મોડું થાય હું નીકળું હવે તને પછી સમજાય છે. તો ડીજે વાળાને કહેવાનું જ નહીં. હા આ લાલાનું કાંઈ સમજાતું નથી. એમ કે છે ખાદ પેઢી ખાય તો ખૂટે એમ નથી, અને પાછો એમ મને કહે છે કે એડવાન્સ પૈસા લઈ જાય છે. હવે એનો બાપો મારી પાસેથી 25,000 રૂપિયા લઈ ગયો. આ બાપ દીકરાનું શું છે ને કાંઈ સમજાતું નથી. આ નક્કી જાણવું તો પડશે હો કંઈક. હું કરું નાથા કાકા કાંઈ સમજાતું નથી. અરે હું વિપુલ કાકા મારી પાસેથી છે ને મહિનાથી પૈસા લઈ ગયા છે, હજી કાંઈ જવાબ નથી દેતા. શું થયું? કઈ બાજુ જાવ છો? લા ભલામણા હવે વિપલાના ઘર બાજુ જ આવી છી. તે હું વિપલા કાકાના ઘરે જાઉં છું. કા તું હુલે વળી ઉપડ્યો? લા કાકા આ ઇકો ગાડીના મારે કોઈ દી હપ્તો બાઉન્સ નથી થયો, અને આ વિપુલ કાકાની હિસાબે મારા આખેલે હપ્તો બાઉન્સ થયો. મારી પાસે 12,000 રૂપિયા લઈ ગયા, દેવામાં સમજતા નથી. બોલ 25,000 રૂપિયા લઈ ગયા, મહિનો થઈ ગયો, હજી દેખાતા નથી કે પૈસા દેવા નથી આવતા. આલ્બમ વાળાના ફોન ઉપર ફોન આવે છે, મારા પૈસા વગર આલ્બમ કેમ બનાવો? એ તમે તમારો જ બંબો કૂટો છો, મારી વાત તો કોઈ સાંભળતું નથી. બોલો કાકા. એ હું વાડી હતો ન્યા પૂજ્યો, મારી પાસેથી 25,000 લઈ ગયો. મારે વાવેતર કરવું તરે કોઈ નો થયું. અને બીજા નંબરે શું છે ખબર છે? એનું ઓલું 1.5 ફૂટ યુરો રહ્યું લાલ્યો. હા ઈ તો ગામમાં વળી ફાકા માથે ફાકા જીકે છે. હું આયા જાઉં, હું દુબઈ જાઉં, પૈસા મારી પાસેથી ઉછીના લઈ જાય છે, અને ફાકા ઈ જીકે છે. અલા કાકા ઈ તો એમ કહે છે કે હાથ પેટી લગી ખાય ને તોય ખૂટે એમ નથી. તો આપણે પૈસા હું કામ લેવા આવે છે? ઈ મને એમ કેતો તો એક વરાદીનું બુકિંગ કરું, એક વરાદીનું. વરાદી પછી મારા લગન છે ત્યાં લગીનું બુકિંગ કરી નાખ્યું મારું. હવે ઈ બધું તો સમજ્યા ના જાવી તો ખરી. આ ભેદ છે હું. હાલો હાલો ત્યાં જાય પછી ખબર પડે. હું એલા તમે મૂંઝાઈને બેહી ગયા છો? કાંઈ મુંજાઈ નથી બેઠો. હવે તો તને હું કહું છું, હા તાર ભાઈને ફોન કરજે ને. હું મારી પાછું કામ પડ્યું. લાખ રૂપિયા પડ્યા હોય તો પાછી થોડીક જરૂર પડી. લાખ રૂપિયા? હા એમાં એવું છે આપણે એમ દેવાના હતા ને, હા તો મેં ગામમાંથી આડા અવરા ઉછીતા લીધા હતા સમજ્યા. હા એટલે એ બધાને પાછા દેવા જોઈશે ને સમજ્યા. હા એટલે તાર ભાઈ જો લાખ રૂપિયા દે ને તો ઓલા જે લીધા ને હું દઈ દઉં, એટલે એ વહીવટે પતી જાય. તાર ભાઈ ને એકને સંભાળવાનું રે મારે. ઈ તો કઈ વાંધો નહીં, પણ હવે એને વરો કાઢ્યો છે તો આને ફોન તો કરી જોઈશ. ફોન કરીને તું પૂછી જો ને પડ્યા હોય ને તો આ એક જે સાયકલ ફરે છે ને હા
એક પતી જાય કામ. કેમ કે લીધા એટલે દેવા પડશે ને વ્યવહારે. ના ના ઓ બાપા, હા નક બીજી ફેર ગામમાં કોઈ આપણને પૈસા નહીં આપે. આમ કોઈ ભરોસો ન કરે ને. તો પછી આ તો ટાઈમ કીધો હોય તોય જો એને ટાઈમ કીધો તો ને હા ટાઈમ તો ચૂકી જ ગયા હે. હા તોય હાલો ને એને દઈ દઈશ. કાઈ વાંધો નહીં, હાલો ને કાલે કોરો ફોન કરીશ. હા બસ બીજું હું. હોય દઈ દે હોય તો બીજું હોય હું. આવો 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 ભાઈ. આવ્યા જ સવી, હવે આવ્યા જ સવી, તને ખબર જ છે. તો બધા હપીને આવ્યા. હપીને આવું જ પડે ને. તમે કેદું ના ટીંગારો છો ત્યાં આજ દઉં કાલ દઉં આજ દઉં કાલ દઉં. આ મહિનો દી થઈ ગયો હજી જવાબ નથી દેતા કાંઈ. અને આમ જો તમારો લાલો એમ કે છે કે અમારે તો હાથ પેટી લગી ખાય તો ખૂટે એમ નથી, હાથ પેટી લગી ખાય તો ખૂટે એમ નથી. તો આ લબડાવો છો કેમ બાપા? હા અને હા બીજી વાત ઈ કે તમે બાપ દીકરો બે હું શક્કર ફેરવો છે ને ઈ મારું દીકરું કઈ સમજાતું નથી. એટલે મારો લાલિયો એમ કહેતો તો હાથ પેટી ઉધી ખાવ તો ખૂટે એમ નથી. હા હા લાલાએ જ કીધું. હા લાલો ઘરમાં હે? ફરમાત છે. બોલાવો તો. એ લાલિયા આ બારો નીકળ તો. લાલા સેને હાવ આને કઈ નથી. તો આમ આવતો આમ. હા બોલો બોલો બાપા બોલો. અલા, પણ બાપા ઊભો તો રહેવો જ. આ ગામમાં કાંઈ લાવા ખોટા સાપા નાખેસ કા કેવા સાપા નાખ્યા? કે મારી હાથ પેટી ખાય તો ખૂટે એમ નથી. ઈ તો બાપા તમે કીધું નતું તે દી મને આવું શું કે આપણે હાથ પેટી ખાય તોય ખૂટે એમ નથી. ખોડા અલા, પણ પછી શું પણ મેં તને કીધું તું ને ઈ મારા બાપા મને કહેતા કે હાથ પેટી ખાય ને તો ખૂટે એમ નથી. અને ખોડા તું આઠમી પેટીમાં છો. ઈ તો બધું કેદુનું થઈ ગયું સાપ. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું સુધા ચારોલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. મહાદેવ મિત્રો, હું છું હેતલ દેસાણી. હેલો મિત્રો હું છું લાલો ભરવાડ. જય માતાજી મિત્રો, હું છું શૈલેષ રાઠોડ. અને મિત્રો તમને જો મારો વિડીયો ગમે તમારે સ્ટાર 1 મીડિયા ચેનલ ને લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો.